નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે બધા એકદમ મજામાં હશો। આજે આપણે ઓનલાઈન અભ્યાસની અંદર વિજ્ઞાન વિષય ભણવાના છીએ। તમે સૌ જાણતા હશો તેવી જ રીતના કે લાસ્ટ વિડીયો આપણે જે ભણ્યા એની અંદર પ્રકરણ 2 આહારના ઘટકો જે વિવિધ હોય છે જેનામાંથી આપણને પોષણ મળે છે તેનું આપણે અડધું પ્રકરણ પૂર્ણ કરેલું કે આપણે કેવો ખોરાક ખાઈએ તો આપણને આપણા શરીરમાં પ્રોટીન, કાર્બોદિત, વિટામિન મળે તેનો અભ્યાસ કર્યો। આજે હવે આગળના પાઠને જોઈએ। અગાઉ આપણે જોયું કે આ પૃથ્વી ઉપર વિવિધ બધા ખોરાકો છે, પ્રાણીજન્ય છે, વનસ્પતિજન્ય છે, કોઈક આપણને વિટામિન આપે છે તો કોઈ આપણને પ્રોટીન આપે છે, કોઈક આપણને ચરબી આપે છે તો કોઈક આપણને કેલ્શિયમ આપે છે। એના સરસ મજાના ચિત્ર છે। એ બધી વસ્તુઓ આપણા શરીરમાં જો વિટામિન ઓછા હોય, જો પ્રોટીન ઓછું હોય તો આપણે કેવો ખોરાક ખાવો જોઈએ એ આપણે ચિત્રમાંથી સ્પષ્ટ રીતે સરળતાથી સમજી શકીએ છીએ। હવે જો આપણે એક સરખો ખોરાક ખાઈએ, તમે કદાચ નાના ક્લાસની અંદર હતા ત્યારે એક બટાકિયા ભાઈની વાર્તા પણ આવેલી કે એક બાળક હતું, એને આખો દિવસ એ ખોરાક તરીકે બટાકાનો જ ઉપયોગ કરતો હતો, જેના કારણે તેના પેટની અંદર ઘણો બધો દુખાવો રહેતો હતો। જો આપણે એક સરખો ખોરાક ખાઈએ તો આપણને જે સમતોલ આહાર કહેવાય અથવા તો આહારના જે વિવિધ ઘટકો છે એ પૂરેપૂરા પ્રાપ્ત થતા નથી અને આપણે છે એ બીમારીનો ભોગ બનીએ છીએ। તો આપણે દરેક જે પોષક તત્વો હોય છે, વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ચરબી, આ બધો જ્યાં જ્યાં આપણને મળે છે એવો વિવિધતાસભર ખોરાક આપણા રોજિંદા આહારમાં લેવો જોઈએ અને આ બધા પોષક તત્વો આપણને જે ખોરાકમાંથી મળે એવા ખોરાકને કહેવાય છે સમતોલ આહાર। અહીંયા તમને પેજ નંબર 14 ઉપર આ બધી વિગત આપેલી છે, તો જો પાઠ્યપુસ્તક હોય તો તમે એને ખોલશો તો આપણે સરળતાથી આ સમજી શકશું। ક્ષમતા ક્રમાંક છે 2.3 સમતોલ આહાર, બેલેન્સ્ડ ડાયટ, કે આપણે આપણા ખોરાકને બેલેન્સ કરવા માટે જે ખોરાક ખાઈએ છીએ એને સમતોલ આહાર કહેવાય છે। હવે આપણે જોઈએ કે આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ, જેની આપણા શરીરની આવશ્યકતા છે। કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ઓછું પણ ન હોવું જોઈએ। આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ। આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે। આ સમતોલ આહારની વ્યાખ્યા વારંવાર આપણને પૂછાતી હોય છે, એ આપણે સ્વાધ્યાય પોથીમાં સારી રીતે લખાવશું જેથી તમે સરળતાથી એને યાદ રાખી શકો। તો આપણે આપણા રોજિંદા ખોરાકની અંદર કઠોળ, મગફળી, સોયાબીન, પછી અલગ અલગ અનાજ, શાકભાજી, ફ્રૂટ આ બધું લેવું જોઈએ જેથી આપણા શરીરની અંદર દરેક પોષક તત્વો પૂરતા પ્રમાણમાં રહે, કોઈ પણ પોષક દ્રવ્યની કમી ન રહેવી જોઈએ। અને જો આપણે એક સરખો ખોરાક ખાતા હોઈએ, આપણે મગફળી કે આપણે કઠોળ કે જે પણ છે એનો આપણે અલગ અલગ દાળની અંદર કઠોળ વાપરીએ છીએ, અલગ અલગ જે તેલીબિયા છે એનામાંથી આપણે તેલ પણ કઢાવીને આપણા શાકભાજીની અંદર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો એક સરખું ન વાપરતા એને વારંવાર બદલાવી અને આપણા શરીર માટે એક ચોક્કસ બેલેન્સ ડાયટ આપણે નક્કી કરવી જોઈએ। અહીંયા આપણને કહ્યું છે કે કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ એટલે કે મગ અથવા ચણા, આથવણવાળો ખોરાક, સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી વગેરે, લોટનું મિશ્રણ, કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી, આવા પ્રકારના અન્ય ખોરાકમાં ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ આપણને કરાવે છે અથવા તો ઉપલબ્ધ આપણને થઈ શકે છે। એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે। એવું જરૂરી નથી કે તમે રોજિંદે જીવનની અંદર મોંઘા ફળો લઈને ખાઓ। જો તમે આ બધા અલગ અલગ શાકભાજી છે, ગોળ છે, દાળિયા છે, સામાન્ય આપણા ઘરની અંદર આપણા રસોડામાંથી મળે એવી વસ્તુઓને પણ આપણે વારાફરતી રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ એક ટાઈમ ટેબલ બનાવીને તો આપણે સમતોલ આહાર મેળવી શકીએ છીએ। યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો પણ જરૂરી છે, તેથી તેના પોષક તત્વો નષ્ટ ના થાય। તો શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે? હા, આ પણ વાત સાચી છે કે આપણે
ઘણા જે અન્ય વધારે પડતું આપણે જો એને રાંધી મૂકીએ તો એનામાં જે આપણને પ્રોટીન કે વિટામિન મળવું જોઈએ એ નષ્ટ થઈ જાય છે. હવે શાકભાજીની અંદર પણ એવું છે કે અમુક શાકભાજીને આપણે છાલ શીખે ખાવા જોઈએ. જો આપણે એને છાલને ઉતારીને ખાઈએ તો આપણને અમુક વિટામિન આપણા શરીરને પહોંચતા નથી. પછી આપણે ફ્રૂટ ખાધું એવું આપણને મહેસૂસ થાય છે, પણ એની જે ગુણવત્તા હતી એની છાલની અંદર જતી રહે છે. એટલે અમુક જે છે ફળો એ છાલ શીખે પણ ખાવા જરૂરી છે. હવે આગળ વધીએ પેજ નંબર 15 ઉપર. હવે બૂજો તમને કેવો લાગે છે? એકદમ એક સરખું આપણે ચરબીવાળો ખોરાક ખાઈએ તો આપણે કેવા બની જઈએ? આ બૂજો જેવા. આનું નામ છે બૂજો અને આ છોકરીનું નામ છે પહેલી. એ આપણને 6ઠ્ઠા ધોરણમાં આપણા મિત્રની જેમ સાથે જ રહેવાના છે. જ્યારે આપણે વિજ્ઞાન ભણશું ત્યારે આ બંને તો આપણી સાથે જોડાયેલા જ હશે. ક્યારેક આ પ્રશ્ન પૂછતી હશે તો ક્યારેક એને જિજ્ઞાસા પણ થતી હશે, એ આપણને પ્રશ્ન પૂછશે. અને આ બૂજો ભાઈ પણ ક્યાંક ને ક્યાંક આપણી સાથે જોડાયેલા છે. જો અહીંયા છે બૂજોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે. 1 વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં 1 વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? આથી તેને તળેલી વસ્તુઓ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે ભરપૂર ચરબીયુક્ત આહાર ખાધો. તેના સિવાય અન્ય ખોરાક ખાધો નહીં. તો આવું બન્યું એટલે બૂજોભાઈ કેવા થઈ ગયા? એકદમ ગોલ મટોલ. આવું કરવું જોઈએ. એને એવું વિચાર્યું કે બધું ઝીણું ઝીણું ખાવું એના કરતાં હેવી ડાયટ વાળું જ બધું ખાઈ લઉં. તળેલી વસ્તુઓ, મલાઈવાળી, માખણવાળી, ઘીવાળી. એવું કરવું જોઈએ નહીં. હવે આની અંદર માત્ર બૂજોની અંદર ચરબી છે. આપણે એનામાં પ્રોટીન કે વિટામિન ક્યાંય દેખાતું નથી, કારણ કે એને ફળ ખાધા નથી, એને કઠોળ ખાધું નથી. તો શું આ ઠીક છે? આપણને પૂછે છે. તો અહીંયા જવાબમાં છે કે ના, ખરેખર નહીં. આટલું જ વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ પણ બને છે. આળસુપણું, આપણને કોઈ કામ કરવાની ઈચ્છા ન થાય એને મેદસ્વીતા કહેવાય. જે હેવી બોડી ધરાવતા હોય એને કામ કરવામાં કહે છે કે બહુ આળસ થાય છે. એટલે આપણે એક સરખો ચરબીયુક્ત ખોરાક ખાવો ન જોઈએ. હવે આગળ વાત કરીએ ક્ષમતા નંબર 2.4ની. ત્રુટિજન્ય રોગો, ડેફિશિયન્સી ડાયજેસિસ એટલે કે રોગો. ત્રુટિજન્ય, ત્રુટિ એટલે એને આપણે ગુજરાતી સરળ ભાષામાં કહેવાય તો કોઈ પણ ખોટ હોવી. જેનામાંથી ખોટ જન્મે એવા રોગો આપણા શરીરને એક કદરૂપું બનાવી દે, અથવા તો આપણા શરીરમાં કોઈ એક ભાગમાં એક તેનો વિકાસ રૂંધાવી દે એવું રોગ. તો એવા રોગ પણ થાય છે. શેનાથી થાય છે? તો એ આપણે જોઈએ કે વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે, પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ હોય છે. જો આ ઉણપ લાંબા સમય સુધી, ઉણપ એટલે ખોટ, જો લાંબા સમય સુધી રહે તો વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે. આ એક એની વ્યાખ્યા આવી ગઈ કે જે રોગ છે એ કોઈ એક ખોરાક, એક જાતનો આપણે અભાવ હોય, એનામાં વિટામિન હોય જ નહીં. આપણે દરરોજ ખોરાક ખાઈએ તો વિટામિન ન ખાવાના કારણે આપણા શરીરમાં ત્રુટિજન્ય રોગ જન્મે છે. એવી જ રીતના આપણે ચરબીવાળું ના ખાતા હોઈએ, તેલવાળું કાંઈ પણ ન ખાતા હોઈએ તો પણ આ રોગ થવાની પૂરી શક્યતા છે. જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેને પણ એનો વિકાસ કે વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે. એનો ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો થવા, ઝાડા થવા, આ બધા એના રોગો થઈ શકે છે. જો વ્યક્તિ પ્રોટીન તથા કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે છે તો તેની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે. તે એટલી દુબળી થઈ જશે કે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે. હવે આપણે એક જ આપણા ખોરાકની અંદર એક સરખો ખોરાક ખાઈએ તો સ્વાભાવિક છે કે કાં તો એનામાં પ્રોટીન ન મળે, કાં તો કાર્બોદિત ન મળે. ખાલી આ બૂજોની જેમ એક જ વસ્તુ આપણા શરીરમાં પ્રવેશે, જેના કારણે બીજી વસ્તુઓની ઉણપના કારણે આપણા શરીરમાં ઘણા બધા રોગો થાય છે અને આપણે ચાલી ફરી પણ નથી શકતા. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોના અભાવથી રોગો તથા વિકૃતિઓ થઈ શકે છે. તેમાંથી કોષ્ટક 2.3માં દર્શાવવામાં આવેલ છે. આવા ત્રુટિજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે. જો આવું બને તો આપણે તાત્કાલિક ડોક્ટર પાસે જઈ અને આપણે એને પૂછવું પડે કે આપણે આ શા કારણે થયું, તો તમને એ જ જવાબ આપશે કે તમારે ખોરાકની અંદર
વિવિધ પ્રકારના ફળો છે, શાકભાજીઓ ખાતા રહેવું જોઈએ, જેથી તમારો વૃદ્ધિ અને વિકાસ બરોબર થઈ શકે. હવે આપણને પાછળ એક કોષ્ટક છે એનો અભ્યાસ કરવાનો કયું છે, તો ચાલો હવે આપણે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ, આપણને એકદમ આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી બને. આપણા ઘરની અંદર જો મોટી ઉંમરના કોઈ હોય એને પણ આપણે આ માહિતી આપીએ તો એને પણ ક્યાંક ને ક્યાંક કામ લાગે એવી સરસ માહિતી અહીંયા તમને કોષ્ટક 2.3 વિટામિન અને ખનિજ ક્ષારોના ઉણપના કારણે થતા રોગો અથવા તો વિકૃતિઓ એનો કોષ્ટક આપ્યો છે. પહેલા જો તમે વિટામિન અને ખનિજ આપણામાં જો ઓછું હોય એના માટેના એના કોડ આપેલા છે, બરોબર છે. જો આપણામાં વિટામિન ન હોય તો આપણે વિટામિન એ ના હોય તો આપણને કયો રોગ થાય એ છે, અને એના લક્ષણો શું હોય, એના ચિહ્નો શું હોય એ પણ આપણને અહીંયા સરસ રીતે આપવામાં આવ્યું છે. તો પહેલા આપણા શરીરમાં જો વિટામિન એ ના હોય તો આપણે દ્રષ્ટિહીનતા એટલે કે આપણે જોવામાં આપણને નબળાઈ આવી જાય છે, આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી, અને રતાંધણાપણું નામનો એક રોગ લાગુ પડે છે. રાત્રે આપણે બિલકુલ જોઈ ન શકીએ. ઘણા લોકોને આવી તકલીફ હોય છે. જો વિટામિન એ આપણા શરીરમાં ના હોય તો આપણને આ બીમારી થાય છે. હવે એના ચિહ્નો કેવા છે કે નબળી દ્રષ્ટિ થઈ જવી, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ જ થઈ જવું. જો આવા લોકો હોય તો એને શું કરવાનું, વિટામિન એ નો ખોરાક ખવડાવવાનો. વિટામિન એ કયા તત્વોમાં હોય તો એ આપણે લાસ્ટ વિડીયોમાં ભણી ગયા છીએ અને એની માહિતી આ પ્રકરણની અંદર આપેલી છે. જો તમે કદાચ પેજ ટર્ન કરશો તો તમને અહીંયા આપેલા જ છે અલગ અલગ વિટામિન એ શેનામાંથી મળે છે ને ઉપર એ કોષ્ટકની અંદર એવી રીતના તમને અલગ અલગ અહીંયા પણ આપણને આપ્યું છે કે કેટલાક વિટામિન એ ના સ્ત્રોતો, એટલે તમે ગાજર ખાઓ, કેરી ખાઓ, માછલીનું તેલ છે અથવા તો એને માછલી ખાઓ, દૂધ પીઓ, પપૈયા ખાઓ તો તમારા શરીરમાં વિટામિન એ ભરપૂર આવી જશે. એવી જ રીતના તમને આગળ બધા ચિત્ર સાથે આપેલું છે કે કયા વિટામિનમાં આપણને કયા ખોરાકમાંથી મળે છે. હવે છે વિટામિન B1, જો એની ખામી હોય તો કયો રોગ થાય છે, બેરી, અને એના ચિહ્નો છે નબળા સ્નાયુઓ તથા કામ કરવામાં ઓછી શક્તિ, આપણા સાંધાઓ દુખ્યા કરે જો આપણામાં વિટામિન બી ન હોય તો. એવી જ રીતના છે વિટામિન સી, જો આપણા શરીરમાં ના હોય તો આપણને કઈ બીમારી લાગુ પડે છે, સ્કર્વી. તો શું થાય આ સ્કર્વી બીમારી આપણને હોય તો પેઢામાંથી લોહીનું નીકળવું, ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગવો. તમારે આવું જો આજુબાજુ કોઈ હોય તો તમે એને કહી શકો કે ભાઈ તમે વિટામિન સી થી ભરપૂર ખોરાક લેવો જોઈએ અને આ વસ્તુમાંથી તમને વિટામિન સી મળશે, જેમ કે લીંબુ છે, આમળા છે, એ બધામાંથી. ત્યારબાદ છે વિટામિન ડી, એનામાં રિકેટ્સ કરીને એટલે કે સુક્તાન નામનો રોગ થાય છે. હાડકાઓનું નાજુક બનીને વળી જવું, હાડકા એકદમ નબળા બની જાય છે. અને ઘણા આપણે આવા માણસો જોયેલા છે કે હાથ પગ એકદમ વળાંક એનામાં આવી ગયો હોય, આમ સીધા એના આંગળીઓ કે આમ ખુલ્લી થતી ના હોય, હાલવા ચાલવામાં પણ આમ વાંકા વળી જતા હોય. હવે આપણે કેલ્શિયમ જો આપણા શરીરમાં ઓછું હોય તો કયો રોગ થાય છે, તો હાડકા અને દાંતનો સડો લાગે છે. હાડકા અને દાંતની અંદર સડો આવે એટલે એનામાં કેલ્શિયમ યુક્ત આપણે ખોરાક ખાવો જોઈએ, કાં તો એની ગોળી આવે અથવા તો કેળા પણ વધારે આપણે ખાવાથી આ બીમારીથી દૂર રહી શકીએ છીએ. હવે છે આયોડિન. આયોડિન આપણે રોજિંદા ખોરાકમાં ન લઈએ તો આપણને ગોઈટર નામનો રોગ થાય છે. તો એનામાં શું થાય છે કે ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી જવી અને બાળકોમાં માનસિક મંદતા આવી. એનામાં ગળા પાસે આવડો મોટો એક ગ્રંથિ છે એ ફૂલી જાય છે અને નાના જે બાળકો છે એનામાં એનો જે માનસિક વિકાસ થવો જોઈએ એ ઓછો એકદમ ધીમા પ્રમાણમાં થાય છે. ત્યારબાદ લાસ્ટમાં છે આયર્ન. એની જો કમી હોય તો આપણને પાંડુરોગ અથવા તો એનિમિયા નામનો રોગ લાગુ પડે છે અને આખો દિવસ આપણા શરીરમાં નબળાઈ આપણને જણાયા કરે છે. તો આ કોષ્ટક આખો કેટલો સરસ આપણને બધું જાતે આપણે ડોક્ટરની સલાહ વગર પણ આ આપણને સમજવામાં એકદમ મદદરૂપ કરે છે. અને આખો પાઠ આપણે સરસ મજાનો માહિતીવર્ધક પાઠ હતો જે આજે આપણે આ વિડીયો મારફતે સમજ્યા અને આજે આપણે પૂર્ણ કર્યો. હવે તમને અહીંયા કેટલાક ઇંગ્લિશ નામ પણ આપ્યા છે કે ભાઈ આ બીમારીઓને શું કહેવાય, પ્રોટીનને શું કહેવાય, વિટામિનને શું કહેવાય, તો એ તમે જાતે વાંચી જજો. હવે આપણે ફરીથી આવતા અઠવાડિયે મળીશું એક નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી આપ સૌ મને રજા આપશો. આવજો બધા.